વાવ-થરાદ જિલ્લામાં માર્ગ અને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા ચિંતન તેરિયાના સૂચના અને થરાદ ડીવાયએસપી એસએમ વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલના નેતૃત્વમાં શહેર તથા તાલુકા વિસ્તારમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન કાળા કાચ લગાવી ફરતા અનેક વાહન ચાલકોને રોકી તપાસ કરવામાં આવી હતી અને કાયદાનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી કાળા કાચ દૂર કરવામાં આવ્યા હતા। તેવા નિયમ મુજબ ચાલતા ચલાન પણ ફટકારવામાં આવ્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે જણાવ્યું હતું કે જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આવા વાહનો સામે સતત અભિયાન ચાલુ રહેશે। ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ચેતવણી આપી હતી। આ અભિયાનથી શહેરમાં માર્ગ સુરક્ષાને પ્રોત્સાહન મળશે અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર રોક લગાવવાનો પ્રયાસ વધુ મજબૂત બનશે। નવનિર્મિત જે વાવ-થરાદ જિલ્લો છે એના પોલીસ અધિકારી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબે આજ રોજ તમામ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સની મિટિંગ લેવામાં આવેલી। જે અનુસંધાને વાવ-થરાદ જિલ્લામાં જે તમામ પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ કાળા કાચવાળા વાહનો જે ફરી રહ્યા છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે અનુસંધાને આજ રોજ અમે 30 પોલીસ કર્મચારીઓ સાથે કલાક 16:00 થી 18:00 સુધી વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે। જેમાં અંદાજિત 101 વાહનના કાળા કાચ ઉતારવામાં આવેલા છે, 15,000 રૂપિયા દંડ કરવામાં આવેલો છે, 2 વાહન રિટર્ન કરવામાં આવેલા છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેનાર છે। જેથી આપ લોકોના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે કોઈ પણ પોતાનું વાહન જે હોય તે કાળા કાચનું ન રાખે તેમજ વાહનની જે નિયમ મુજબની HSRP નંબર પ્લેટ છે તે લગાવી રાખે જેથી લોકોને દંડ ન ભરવો પડે અને નુકસાન ન થાય।